સિંગવડ તાલુકાના રણદીકપુર પોલીસ સ્ટેશન ખાતે લીમખેડા ડીવાયએસપી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। આ તારીખ 2/4/2025 બુધવારના રોજ સવારે 10:30 નગરજનો, આગેવાનો તેમજ વેપારીઓ સાથે જે લોક દરબારનું પણ આયોજન કરાયું હતું। અનેક પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી। સિંગવડ તાલુકાના રણદીકપુર પોલીસ સ્ટેશન મથકે લીમખેડા વિભાગીય નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વડાની ઉપસ્થિતિમાં રણદીકપુર પોલીસ મથક ખાતે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રણદીકપુર પોલીસ સ્ટેશન મથકની વિવિધ કામગીરીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ રણદીકપુર પોલીસ સ્ટેશન મથકના પીઆઈ એન.કે. ચૌધરીની કામગીરીને બિરદાવી હતી તેમજ અન્ય બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જ્યારે કેસરપુર આઉટપોસ્ટ વિસ્તારની પણ મુલાકાત કરી અને યોગ્ય સૂચનો અને માર્ગદર્શન કરવામાં આવ્યા હતા। વિસ્તારના આગેવાનો અને નગરજનો અને વેપારીઓ સાથે લીમખેડા વિભાગીય નાયબ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં જે લોક દરબારનું પણ આયોજન કરાયું હતું। ઉપસ્થિત વેપારી અને નગરજનોના આગેવાનોનો પ્રશ્ન સાંભળ્યા અને ત્યારબાદ પોલીસ કેવી રીતે સહાય કરી શકે તે દિશામાં કામ કરવા માટે સમજ આપવામાં આવી હતી। જ્યારે સિંગવડ નગરમાં કેટલાક વેપારીઓને સીસીટીવી કેમેરા હજુ સુધી નાખવામાં નથી આવ્યા, તે માટે સીસીટીવી કેમેરા તેમજ જાહેર દબાણ અને નાઇટ પેટ્રોલિંગ પર તેમજ જે પરમાર ગળીમાં આડેધડ મુકાતા વાહનો પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં વાહનો ચોક્કસ જગ્યાએ પાર્કિંગ કરવામાં આવે તે નહીં તો દંડ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। રણદીકપુર પોલીસ સ્ટેશન મથકના અમલમાં આવ્યા અને 12 વર્ષ થયા છતાં પણ આજ દિન સુધી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેણાંકની વ્યવસ્થા ન હોવાના કારણે અન્ય જગ્યાએ અથવા તો ભાડાના મકાનમાં રહેવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને પોલીસ કર્મચારીઓને રહેઠાણની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તે દિશામાં આપણે પગલાં ભરવા જણાવ્યું હતું।